વહુની સંદેરી હોય ને એની વહુની સંદેરીઓ લેવા જાવે. જેલમાં હું જતા હા જેલમાં કેમ બપોર સુધી એવી ગરમી પડી ને તો આમ લાગતું નહોતું કાલ વરસાદ આવશે પણ ટીટોડો આવડે છે શીખવાડો હાલો પછી નંબર માં કેમ લેવાનું. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજનો વ્લોગ શરૂ થાય છે 6:30 વાગે. એકદમ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, સંધ્યા થઈ ગઈ છે અને આપણે અહીંયા બનાવી રહ્યા છે ગરમા ગરમ લાડવા. ભાઈ હવે અત્યારે વિડીયો એન્ડ કરવાનો એની જગ્યાએ તમે અત્યારે વિડીયો શરૂ કરો છો. સરસ. એમાં છું એવું છે, સવારે આપણે ગયા પાણી ઢોળમાં. સવારે આપણે 8:30 નીકળ્યા હતા, તે બહાર આપણે અહીં પહોંચ્યા હતા 2 વાગી ગયા હતા. પછી આપણે સુઈ ગયા અને પછી જાય ગયા હતા. મમ્મી સત્સંગમાં ગયા, સત્સંગ પછી શેરીમાં હતો. અવાજે પછી એટલો આવતો હતો, આપણે બોલવી તો એનો પછી કઈ મતલબ નહીં લેવાનો એમ. એટલે આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે. અને આજે આપણે પાણી ઢોળમાં ગયા ને, ત્યાં એક દાદીમાં હતા. હો એ કે મેં તને કઈક જોઈ છે, એ કે વિડીયો બનાવી છે એ ને. વાહ, બહુ સારા દાદીમાં હતા, સરસ. દાદીમાં સબસ્ક્રાઇબર મળી ગયા. પછી મળ્યા, બેઠા ત્યારે મળ્યા. પછી જમી લીધું જાતા હોય ને એ કે જય શ્રી કૃષ્ણ આવજો. મોજીલા દાદી હતા, સરસ મજા આવી ગઈ. તો જો અત્યારે છે ને આપણે લોટ બંધાઈ ગયો છે ને મુઠિયા બની રહ્યા છે. લાડવાનો પ્રોગ્રામ છે. લાડવા પણ આવવાના છે. લાડવા પણ આપણે કાલે મહેમાન આવવાના છે, એની માટે અત્યારે છે ને ખાલી એક રીતના તળી મુઠિયા કરીને તળી નાખશું, ભૂકો કરી નાખશું. એટલે કાલે છે ને ડાયરેક્ટ પછી પાક લઈને બનાવવાનું છે. કાલે સવારે બધી ઝંઝટ ન રહે એમ, એટલે અત્યારે એવું કરી નાખીએ છીએ. અને ખાવામાં તો કોઈને ખાવાનું નથી, મારે ને રોનક સિવાય, કારણ કે બાકી બધાને તો ફૂલ થઈ ગયું છે. મમ્મીને થોડી આપણે શું કરશું, મને પછી ભૂખ લાગી છે ક્યારે. મને ભૂખ તો લાગે. મને તો આ કેમ સંજયભાઈ બપોરે કે ગયા હોય લગ્ન પ્રસંગમાં, કેમ એ હાંજે ખાવાની જરૂર ન પડે એમ. મને તો ભૂખ લાગે, હું યાર જમી જ ન શકું. મને લગ્ન પ્રસંગનું કે બહારનું એટલું બધું ન ભાવે એમ. એમ છે, એવું ભૂખ લાગી છે ને પણ ખાઈ લો એકલી આપણે એમ, જરીક ખાઈ તો ધરાઈ રહેવી ત્યાં એમ, એવું થાય. ઈ તો છે જ ને. તો શું કરશું આપણે? શું આપણે ખાવું? ઢોસા ખાવા જઈએ, બીજું શું, એ તો આપણે આવડે જ છે. ઢોસા ઉપરથી યાદ આવ્યું, પણ અત્યારે આ બધું જો વરસાદ ધબધબાટી બોલાવે છે. બપોર સુધી એવી ગરમી પડી ને તો આમ લાગતું નહોતું કાલ વરસાદ આવશે પણ અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ધોમ વરસાદ આવે છે. ટીટોડો આવડે છે શીખવાડો હાલો. પછી નંબર માં કેમ લેવાનું હોય ટીટોડો? મટકી લેવા બહાર આવી ગઈ છે. શીખવાડો ને ટીટોડો, નવરાત્રીમાં લેવા થાય. કેમ ઊભા લેતી જો ખાલી હમણાં શીખડાવતા હતા ને કાને પપ્પા શીખવાડશે, રોનકે શીખવાડશે. હાલો કોને આવડે છે? હાલો. એ તો હાથની એક્શન થઈ ને, હાથની પગની એક્શન કેવી છે એમ. તો કાકા સા નખો શીખવાડો સ્ટેપ. જો પછી જે દાદીમાં જતા હોય ને વિડીયો, એ લોકોને શીખવા થાય ટીટોડો. તો શીખવાડે ટીટોડો છે એમાં શીખવાડે. એક દાદીમાં આજ મેળાતા એ વિડિયા જોવે છે. હા તો ઈ જે જોવે ને તાર ટીટોડો એને જવું હોય, ધારો કે લેવા ન આવડતો હોય તો લેવા થાય ને. એવું ન હોય, એટલે જવું હોય તો શીખે. લાગ માના ફતરી જાવો ઈ જોવે છે આપણા વિડીયો. સંજયભાઈ આવડે છે ટીટોડો લેતા? સંજયભાઈ આવડે છે રાસ કરવા લેતા? આવડે. હાદુ આવડે છે, એસિડિટી વાળું કાઈ ન આવડે, ખાલી હાદુ આવડે છે. મારી દેશી કોઈ દી નોરતામાં નો ક્યાં તે એક કે નો એટલે તે ઓલી રોનકને થોડી બધું આવડે છે. આને કાઈ ભે જોડા રાહડો કેવો આવડે? રાહડો લઈ જાવ છે ને ઓલી સોકીની પૂછડી પર કે છે ક્યાં લઈ ઈ તો એમ જ થાય, જે હાદા હોય ને એનો વધારે શોખીન જ મળે. ઈ બસ તે બસ હવે એમ જ થયું છે. હે શું ને એવું? હા એ વાત સાચી છે. પપ્પા હસડા નો જાય તો મમ્મી ને બહુ જવાનું શોખ. મારે એમ જ થયું છે. આપણે તો મીડિયમમાં આવ્યા એમ કે ભાઈ એટલું બધું નહીં ને એટલું બધું ઓલું નહીં એમ. અને આવી એક સોકીન ને એટલે ખબર પડે. હા તો બધું શીખી જાય, શીખવાડી દે એમ.
કદાચ શોખીન આવશે ને તો કદાચ સંજય ફરક પડે કે ન પડે મમ્મી ફરક પડશે આ મમ્મી ને થર થઈ જાય એમ પતો થાય હા. બસ બે હા હો જાય એમ આ બહુ તો આવી રહી આવી નહીં આવે કોઈ. એક બહુ પાટલા વરસ છે કોઈ એવી નહીં આવે. બીજી બહુ તો આવશે હા એ વાત છે તો મમ્મીને કંપની મળી જાય એ વાત સાચી અને સંજયભાઈ ને વળી શીખવા હોય તો શીખી જાય એનો પક્ષ થોડોક મજબૂત થાય. હા મજબૂત થાય અત્યારે સુધી શું એને એમ થાય ને કે હું હાવ એકલી કે અત્યારે નોરતા એમ જ થાય. મને શરમ આવે કે આખા ઘરમાં કોઈ ન જાય હું એકલી જાઉં એમ કરતા હોય. હા. પણ લે હું નહોતી પેલા તમે એકલા જ જતા ને આ કોણ કોઈ આવતું કોઈ ન આવતું તો એ વાત જ ન હોય ને. હા મારે નોરતાનું કોઈ કંટ્રોલ કેય નહીં. નહીં ને રાધિકા. કોઈ કેય નહીં ને. પણ તમારું પહેલાથી છેલ્લે સુધી લેવા હોય મારે તો હું મને એમ થાય ખોટી એનર્જી વેસ્ટ કરવી એક આમ નહીં પગ દુખતા હોય હવે ન્યાય તમે ચકડાઈ આ લો હું પૂછું તાર પપ્પાનું. એટલે એમ નહીં ભલે ને તો એમ જા લ્યો તમે એમ જ્યાં સુધી ગીત શરૂ થાય ત્યારથી તમે લ્યો તો ગીત પૂરું થાય ત્યાં સુધી ન તમે ઠાકો એમ પછી એક રાઉન્ડ આખો પૂરો કરી દેવાનો. અને અમારે તો વચ્ચે બે બ્રેક લેવા પડે પાણી પીવા જવું પડે સાદો એક રાઉન્ડ લીધો એ આખી કેસેટ પૂરી થાય ત્યાં સુધી ઠેઠ સુધી રહી. હા એમ પછી એમ તમે પછી થાક બાકનો. પછી તમે સવારમાં વહેલા ઉઠી જાવ પછી અહીંયા એક તો આમે ન ઉઠાતું હોય ઓલો મસુડું ન ઉઠાય થાક ન લાગવાનું કારણ શું હોય? હરખ હોય. હા ઈ વાત હે. શોખ કોઈ લેવાનું ઈ હોય કઈ શરીર ન હોય અરે કોઈ એવું ને કોઈ શરીર ભાંગે ગમતું નહીં. ગમતું કામ તમે કરો ને તો ઓછું લાગે એમ થાય ફરક પડે પણ ઓછો ફરક પડે જેને એમ હરખ એટલે જેને શોખ હોય ને એને થાક ન દેખાય. એને દસે મારી ઓફિસમાં એક છોકરી આવતી ને ઈ હાવ આમ પોદળી હતી પણ નવરાત્રી આવે ને તો નવરા ગરબા શીખવાઈ જાય પછી દિવસે લઈને સાંજે લે એટલું ઈ ગરબા કરતી તો કે એમાં મને કાંઈ ન થાય એમ એટલે આમ અમારે હોય તો ત્યાં મંડળ હતું આંધળી આપણે કુવારા મારે તો ઈ તમે શું કરતા માથી સેજ નીસી હોય ઈ મારી મોર રાખી અને કાન ગોપી ઈ મારો કાન એની ગોપી છે કાન ગોપી એમાં મેં રહેતા એટલે કાનાને બધાને એક હરખી હાડી પહેરવાની જે કાના થયા હોય એને અને જે ગોપીઓ થયું હોય ને એને એક હરખી હાડી પહેરવાની એટલે ખબર પડી જાય કાન ગોપી એમ છે તો અમે બાબરા લેવા જતા અમે એક વાર તો અમે જેલમાં લેવા બાબરા જેલ છે ને એમાં ગરબા લેવા ગયા હતા ઠીક હું તેમ કે જેલમાં હાડી લેવા ગયા હું એ સમજી ગરબા લેવા તેમને ઈ સમયમાં એક હરખી હાડી મળી રહેતી એમ કહું તો ઈ તો ઓલી પીળી પૂનમ બહુ મળતી પીળી પૂનમ હાડીનું નામ હાડી નામ પીળી પૂનમ આ એક હરખું ત્યાંથી જ આયલું આવે છે હં. પણ લે જો પેલા ક્યાં જો તમારા માંડવા આવે ફૂલડા લાવ્યા અમારે હાડીઓ જ આખા ગામમાં ઉઘરાવાની એક હરખી હાડી બધાય બધા તઈ તમારે લેતા જ એક હરખી હાડી એક હરખી એટલે કલર એક હોય ભાઈ, ડિઝાઇન તો અલગ હે થાય. ગુલાબી એટલે ડિઝાઇન અલગ હોય એમ ડિઝાઇન ભલે અંદર ઝીણી છે. બીજી અલગ ડિઝાઇન થોડી આવે. ગુલાબી હાડી એટલે મને એમ કે મેચિંગ એને જ કહેવાય ને એમ કલર થોડો ઘણો મેચ હોય. છે. અને પીળી હાડી જેથી પહેરવાના આવે ને તે બધાને એક હરખી મળી જાય. એમ કે આ જો સંદેરી પહેરવાની છે ને આખા ગામમાં રખડવાનું મમ્મી જેની જેલમાં વહુની જઈએ સંદેરી હોય ને એની વહુની સંદેરીઓ લેવા જાવે જેલમાં હું જતા હા જેલમાં કેમ બોલાવતા રાહતા લેવા એમને લઈ ગયા તા રાસ લેવાના અનાથ આશ્રમ તે ન્યા ન હોય ઈ નહીં ન્યા નહીં કેદી ન હોય પણ નહીં ન્યા કેદી નો એનો જોવો હોય તમે પણ એમ નહીં પણ કેદી હું જેલમાં ને કેદી નો હોય લા કેદી હોય કેદી એનો જોવો સુધારવા ગયા હતા. સુધારવા ક્યાં માને આવો નથી બોલવું પણ એમ નહીં, પણ એ લોકો કંઈક જોવે તો કંઈક એમાંથી પ્રેરણા લે ને કે આવું કંઈક હોય એમ. એમણે બાબરામાં ક્યાં છે જેલ છે છે હવે એ હોય પોલીસ. નાની પોલીસ પણ મને એમ લાગે ન્યા કેદી ઓછા હોય ન્યા કોણ એટલું બધું ઓલું કરવા વાળા હોય પોલીસ હોય ને એટલે હાટું લેવાય ને એ બધા જ હોય પોલીસ ને લોકો લે ને એટલે લેવા ગયા હોય એમ હોય તો ઘડીક ત્યાં બેહારવાનો ઈ એની હા ઈ જ હોય બાકી કઈ મોટા ત્યાં 12 વાગે ને ત્યાં તમારે ઘરે હોતન ભાઈ આવવાનું હોય હા, પણ ત્યાં હોય 8:30 9 વાગે ને ત્યાં ચાલુ થઈ જાય હા ઈ તેમ જ હોય એને બે ત્રણ થોડાક રાઉન્ડ લઈ ભાઈ આવવાનું એક દી આ પ્લોટના મંડળને લઈ જાય એક દી બીજા પ્લોટના મંડળને લઈ જાય હા બરોબર એક આરે છોકરીને ન લઈ જાય તેમ અમારા પામ પ્લોટમાં અમારું મંડળ હોય બીજા હામા પ્લોટમાં એક બીજાનું મંડળ હોય એક સોરાનું મંડળ હોય છે અને અમારે બધે અમારે શેરીમાં નહીં એમાં લેવાના સોરે રાસ લેવાના હા ઈ પેલા ગામડે તો એક જ જગ્યાએ ચોરે કરે મંદિર રામજી મંદિરે કરે એમ તો પેલા અમારા મંડળનો વારો આવે પછી વળી બીજા મંડળનો અમે લઈને નીકળી જઈએ એટલે એવી રીતના હોય મંદિરમાં એવી જો આમ સોરો એટલે સોરા મંદિરમાં ન લેવાનું ને પટાંગણ હોય ને. એ તો મને ખબર છે પટાંગણમાં લઈ પણ તમારું મંડળનું પૂરું થઈ ગયું તો ઓલા લોકો ન લઈએ કે રાસ ગરબા નહીં અમારી એરે ઈ ન લે લે તો ક્યારે કોનો વારો આવે તો ઝાઝા મંડળ હોય તો અમારે એક ગરબો પૂરો થાય ને એટલે અમારે બેસી જવાનું પછી એનો વારો
પણ પેલા તો એવું હતું ને જે ગીત ગાતા ગાતા એક ગીત ગાય ને એક ગે ગીત પૂરું થઈ જાય હવે થોડી કેસેટ ઉઈ હા એટલે કહું છું જે ગાય ઈ લે એમ એટલે બધા પાકા કરીને આવ્યા હોય ગ્રુપ પ્રમાણે એમ આદમી વચ્ચે બેઠા હોય હા ઈ ગરબા ગવડાવે છે એટલે અમારી એની એક્શન અમારે એક્શન કરીને ગીત ગરબા કરવા ગાવાના બરોબર સંકલ્પપુરની શેરીઓ ને એ અમારે સગમાં જોઈએ. એટલે અમે શું કરીએ રોંઢે બધા ઈ શીખી લઈએ હમ. કે આ કડીએ આ તાલ પાડવાનો ને આ કડીએ આ તાલ પાડવાનો હમ. એમ રોંઢે અમે શીખી છે. પછી સાંજે ઈ ગાઈ તમારે કેવું હતું પપ્પા જાય એટલે આ કોણ પેલા નાના છો ત્યારે ગયા છો તો ખરું ને રામજી મંદિરે કેમ નહીં કોઈ દી નથી દીધા બરોબર, કોઈ દી મેં પગ જ નથી મૂક્યો. લ્યો મને મેં setting મજા જ ન આવે શરમ જ એટલી લાગે એમ થાય, એટલે આપણો પગ જ ન હોય. તો એવું છે પપ્પા સચોરા ગયા ને થારું સંજયભાઈ હાદાત આવડે છે આમાં શરમ ન હોય ને તો જ હાલે બધું થાય. આ વસ્તુ જાહેરમાં કોઈ રાસ લેવો છે, કોઈ ક્યાંય ભજન કીર્તન ગાવું હોય તો એ છે ને શરમ ન લાગતી હોય ને ઈઝી મને કામ કરીએ હા, ઈ છે કામ કેટલી બાયું હોય એમાં ગાવું કઈ એમ ન ગવાય. હા મને ખબર છે કાંઈ નહીં તો ચાલો કમેન્ટ કરી દેજો મમ્મીને તો જો આ વખતે ઇન્ટરેસ્ટિંગ ગરબા જોવા મળ્યા આપણને તો પેલા અમારે તો કેવા ગાતા ખબર છે ગરબા કૈલાસધામ હતા હા જો પેલા નાના નાના હોય ને ત્યારે વચ્ચે ગાવાવાળા હોય ઢોલ લગાડવા અને માયક હોય માયક લઈ બે બહુ નાની હતી ને ત્યારનું મને યાદ છે અને પછી તો સ્ટીડિયા વીડિયા ને એવું બધું આવ્યું નાનો એવો પડખે સ્ટુડિયો પીડ્યો હોય અને ઈ માયક એક હાથમાં હા. માયક હોય ઈ તબલા માયક બબલા મંજીરા ને એવી માને રીતના. આપણે ઝીલવાનું ને આપણે ગાવાનું. નહીં આમાં ઝીલવાનું નહીં એ બધા ભાઈ 4-5 ભાઈ હતા ને એ લોકોને આવડતું છે ગાતા કલાકાર હોય એટલે લી રીતે એની રીતે ગાય ઢોલકા વગાડ ને બધું કરે ઈ ગાયને આપણે ગાવો તોય આપણે ગવાય એમ. હા. સુરતી લોકો હા. સુરતી લોકો એમ ગાય સુરતી લોકો હજી એવું છે આપણે રસ્તામાં કંઈક આવે છે ને મનોહર કેવું કંઈક આવે છે ફળિયું નથી આવતા હા ન્યા એમ જ હોય સીતાનગર જઈને ફરતા ગાતા જઈને લેતા ઈ હારા મારો અવાજ તો ન થાય ઘરના હોય પાછા તો. હા બહારનું કોઈ ન હોય. બહારનું ન એના હોય પર માઈક બાઈક કાંઈ ન હોય. હા માઇક કાંઈ ન હોય એને મોટા મોટા ગરબા જોવામાં બહુ મજા આવે ગરબા જોવાની હા સરસ હોય પેલા ગરબા જ હતા હવે ઠીક કઈ પિસ્કા થયા છે. એટલે ફ્રેન્ડ જો વાગી ગયા છે 10 અને તમે ઘણા ખરા એનું સજેશન આવ્યું હતું કે યલો કલરનું શુભ લખેલું છે ને તમે ગ્રીન કલર કરી નાખો તો આપણે જો કરી નાખ્યું છે અહીંયા આપણે યલો કલર ગ્રીન કલર થઈ ગયો છે ને પછી હજી તો ઓલું લાગતું હતું તો પછી આ કલર છે ને આપણે યલો કલરનો કરી નાખ્યો તમને કેવું લાગ્યું અમારું આ લાભ શુભ લાભ તમે કોમેન્ટ કરી દેજો મને તો બહુ ગમે તો આપણે નીચે મેન ડોર છે ને ત્યાં લગાડીશું સારું પેલું છે ને મસ્ત લ્યો ઓર્ડર આપો કે હું બનાવી દઈશ આવડું ચોક્કસ જો રેડી રેડી બહુ ગમે છે કાંઈ નહીં જોયા કર તો હું હોઈ જાઉં હવે આ આટલી બધી વસ્તુ એમ થાય જોયા જ રાખવી એમ થાય તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરી દેજો આ સાથે આપણે આજનો બ્લોગ અહીં એડ કરીએ છીએ બ્લોગમાં શું ગમ્યું શું નથી ગમ્યું શું જોવા માંગો છો જે પણ કંઈ હોય અથવા તમે સજેશન કહી દે શોર્ટ તમે અમારો બ્લોગ જોતા હોય તમને શું વિચાર આવે છે એ પણ તમે કમેન્ટ કરી દેજો તો ચાલો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાકી શુભ લાભ છે ને ગણપતિના છોકરા હતા હો એ તો ખબર જ ખબર હોય છે ને હા તો ચાલો કાલ મળીશું જય શ્રી કૃષ્ણ